નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. મિત્રો તો મિત્રો આજે લેવાયેલ ધોરણ 9 વિષય છે ગુજરાતી નો મિત્રો વાર્ષિક પરીક્ષાનો 2026 નો આપણે પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર અંત સુધી એ પણ પૂરેપૂરો જોવાનો છે. અને હા, પસંદ આવે તો એક લાઈક પણ કરી દેવાની છે. તો વિભાગ એની અંદર પહેલું છે ગોપાલ બાપા. તો મિત્રો એની આવશે નવલકથા. કુદરતી તો કુદરતીમાં આવશે એકાંકી. ઉગમ લગન તે ગિરમ એમાં આવશે રેખાચિત્ર. બોળો તો બોળો છે લોક વાર્તા છે. એના પછી બ છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો ગોપાલ બાપાએ ખાલી જગ્યાની પૂજા કરવાની ના પાડી હતી, તો શિવાલયની પૂજા કરવાની ના પાડી હતી. નંબર 6 છે માંસાહારી ભાઈનું ખાલી જગ્યા રૂપિયાનું કરજ ગળાનો કટકો વેચીને ઉતાર્યું, તો 25 માર્કંડે ખાલી જગ્યાના ડુંગરમાંથી આવ્યો છે, તો વૈજનાથ છે. બાબુનો મિત્ર ખાલી જગ્યા તો દેવલો છે. નંબર 9 છે લોકોએ અરુણિમાને પાગલ કેમ ગણી, એક પગ કપાવવા પછી પર્વતારોહણ કરવાની. નંબર 10 છે સોડા માળીએ અસવારને શું ખાવા માટે આપ્યું છે, તો બોળો ખાવા માટે આપ્યો છે. મિત્રો અહીંયા પ્રશ્નોની બાજુમાં અહીંયા અમે ચેપ્ટરના નંબર આપી દીધા છે, એ તમારે એક વખત જોઈ લેવાનું છે. એના પછી વિભાગ નંબર બ છે પદ વિભાગ છે. નંબર 7 છે જોડકા છે. 17 જોડકા છે. રસ્તો કરી જવાના તો અમૃત ઘાયલ છે. મારા સપનામાં આવ્યા હરી તો રમેશ પારેખ છે. પપ્પા હવે ફોન મૂકું મનોહર ત્રિવેદી છે. તેજમલ છે તો સંકલિત છે. નંબર 21 છે સખીઓના મતે પુરુષ ખાલી જગ્યાના મૂલ્ય પૂછશે તો ભાગડીના મૂલ્ય પૂછશે. નંબર 22 છે માતાના સપનોને દીકરી ખાલી જગ્યા પડે નિંદરમાં આ જતી, તો રાત. શું આવશે? રાત. નંબર 23 છે ચાંદ અને સૂરજને તારા મળશે ખાલી જગ્યા માણિક્યા, તો શું મળશે? આંખો. નંબર 24 છે શ્રી કૃષ્ણ સુદામા ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં ભણેલા, તો સાંદીપની ઋષિના આશ્રમમાં ભણેલા. નંબર 25 છે આયકુ મૂળ કયા દેશનો કાવ્ય પ્રકાર છે? જાપાનનો છે. નંબર 26 છે કામ કરે જીતે કાવ્યમાં શાનું મહત્વ પ્રગટ થાય છે? તો મહેનત છે, પરિશ્રમ છે. એના પછી 27 થી 32 નંબર છે, એના ચેપ્ટર નંબર આપ્યા છે, એક વખત તમારે જોઈ લેવાના છે. હવે વ્યાકરણ વિભાગ છે, આપણે ખાસ સમજવાનો હોય છે. તો વ્યાકરણ વિભાગની અંદર મિત્રો પરીક્ષા છે, તો પરીક્ષા આ રીતે લખાશે જિંદગી. ચલો જિંદગી મિત્રો કઈ રીતે લખાશે એ તમારે જસ્ટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની થાય છે. જિંદગી, જિંદગી, બરાબર. તો જિંદગી મિત્રો કઈ આવશે? જિંદગી, બરાબર. એ તમારે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. વિદ્યા સાચી સંધિ છે. વિદ્યા વત્તા આલય વિદ્યાલય કહેવાય. સંજ્ઞા છે દ્રવ્યવાચક સંજ્ઞા દૂધ છે. સામાનાર શબ્દ છે અરીસો અને દર્પણ કહેવાય. સગાઈને સગપણ કહેવાય. પ્રત્યય લગાવવાનો છે, કયો પ્રત્યય છે? ગેરહાજર છે તો પૂર્વ પ્રત્યય કહેવાય. હીરો શબ્દનું લિંગ પ્રકાર જણાવો, તો હીરો પુલ્લિંગ છે. અલંકાર ઓળખવાના છે. અલંકાર મિત્રો ભમરો ભમરા સમો આ ભમતો પવન છે, ઉપમા છે, ઉપમા અલંકાર છે. ભમરા સમો આ ભમતો પવન શું છે? ઉપમા અલંકાર છે. નંબર 40 છે મા બાપ શબ્દનો સમાસ ઓળખાવો, તો મા બાપ દ્વંદ્વ સમાસ છે. ભાઈ કયો સમાસ છે? દ્વંદ્વ સમાસ છે. વિશેષણ શોધીને લખવાનું છે. બે લપડા ચોળી લીધી હોય તો બે એટલે સંખ્યાવાચક છે. વાક્યમાંથી સર્વનામ શોધીને પ્રકાર જણાવવાનો થાય છે, તો ત્યાં છે ફક્ત પ્રેમળ શાંતિ, તો ત્યાં એક સર્વનામ છે. તળપદા શબ્દ લખવાના છે. પરુણા એટલે મહેમાન થશે. વિરુદ્ધ શબ્દ છે વખાણ એટલે નિંદા થશે. વખાણની શું થાય? વખાણ, સારા વખાણ કરી નિંદા કરવી એમ. કાળ ઓળખવાનો છે. કાળની અવસ્થા જણાવવાની છે. મારણ હું મગફળીમાં સોદા માટે ગયો હતો, તો ભૂતકાળ છે. શું છે? ભૂતકાળ છે. રૂઢિપ્રયોગ લખવાનો છે. ખૂબ વિચારીને નિર્ણય લેવો, સો ગણે ગાળવું, સો ગણે ગાળવું. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. રસોઈ બનાવવા મૂકેલું ગરમ પાણી, તો આંધણ કહેવાય. શું કહેવાય? આંધણ. એના પછી કર્મણી વાક્ય ફેરવવાનું છે. જનક ખળખળાટ હસે છે, જનકથી ખળખળાટ હસાય છે, બરાબર. વિધિ વાક્ય છે. મેં એ બોરડી જાતે ઉછેરી નથી, તો મેં બોરડી જાતે ઉછેરી છે. એના પછી સાદું વાક્ય સંયુક્ત છે, સંકુલ છે. મંગુને કોઈ તાલીમ પામેલી નર્સ અને દાફતર
ની દેખરેખ નીચે રાખવી જોઈએ તો સંયુક્ત વાક્ય છે. આમંત્રણ ધ્વનિ ઘટકો છૂટા પડવાના છે. અ વત્તા મ વત્તા આ મ વત્તા આ વત્તા ત વત્તા ર વત્તા ણ વત્તા, બરાબર. એ રીતે છૂટા પાડતી તમને ફાવતા જશે. રવાનુકારી ડ્રાઉન ડ્રાઉન રવાનુકારી છે. એના પછી અર્થગ્રહણ છે મિત્રો, જોઈ લેવાના છે. એના પછી અહેવાલ બહુ સરસ પૂછાણો છે. બરાબર. અર્થગ્રહણમાં કેટલું મસ્ત છે. આવ નહીં, આદર નહીં, નહીં નયન ના ને એ ઘર કદી નવ જઈએ, ભલે કંચન વર્ષે મેં, બહુ મસ્ત છે. એના પછી બીજો અર્થ વિસ્તાર પણ સારો છે. મન મેલા તનુ જળા, બગલા કપટી અંગ, તેથી તો કાગ ભલા તન મન એક જ રંગ. બરોબર. બે જ અર્થ સરસ મજાના છે. તમારી શાળામાં યોજાયેલ રમોત્સવના વચ્ચે હો શબ્દોમાં લખવાનું છે. રમોત્સવ આપણી શાળામાં ઉજાણો હોય પછી લખવાનું છે. આ પછી ગદખંડ છે. તો નદીને શાની ઉપમા આપી શકાય? નદીને માતાની ઉપમા આપી શકાય. તેના કાંઠે રહેનારની શાની બીક નથી? દુકાળની બીક નથી. નદી કાંઠે ફરવા જવાથી શાના દર્શન થાય? તો કુદરતના માત વાત્સલ્યના. નદી શું નથી અને શું છે? જન સમાજની માતા અને ઈશ્વર નથી. એના પછી ગદખંડને યોગ્ય શીર્ષક આપવાનું છે. નદીનું મહત્વ. નદીનું મહત્વ. આ ધરતી પર ક્યાંક હશે ભગવાન નથી. બરાબર. આ જવાબો અહીંયા આપ્યા છે. સૂરજ ચંદ્ર કાર્ય કરી રહ્યા છે. તો સૂરજ ચંદ્ર નિયમિત જગને તેજ થકી બહલાવે છે. મનુષ્યને મળતા જળને કવિ કેવા ગણાવે છે? તો અમૃત જેવા ગણાવે છે. ઈશ્વરના આયોજનને કવિ કેવું કહે છે? બરાબર. તો એક ધાર્યું કહે છે. કેવું કહે છે? એક ધાર્યું. કાવ્યના અંતે કવિ શું કહેવા માંગે છે? બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો. તો આ ધરતી પર ક્યાંક હશે ભગવાન નથી. એના પછી નિબંધ છે મિત્રો, તમે જોઈ શકો છો. પ્રવાસનું જીવન ઘડતરનું મહત્વ, તહેવારોનું મહત્વ અને ગ્રીષ્મનું મધ્યાહન. આ 3 નિબંધો છે. એક વખત વ્યવસ્થિત જોઈ લેવાના છે. ચેનલ ઉપર નવા હોય ચેનલને મિત્રો હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરવાનું છે, જેથી કરીને આવનાર વિડિયો નોટિફિકેશન. તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. અને મિત્રો તમારે આવતીકાલે કયું પેપર છે એ જરા જણાવવાનું છે. બરાબર છે. બનાસકાંઠા સિવાયનું સંકુલનું પેપર હોય તો મિત્રો અમારો નંબર નોંધી નાખજો. 9898 296 175 નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરી આનું પેપર નાખી શકો છો. તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય જય ગરવી ગુજરાત.